પહેલાં રહેવા ગયા હતા કિરણબેન પાસે, ત્યાં કંઈ કામનો મેળ આવતો નહોતો. એટલે પછી છે ને જ્યાં અમારે ઓળખાણ હતી ને અમે ફોન કર્યા કે જગ્યા છે, મિલન જગ્યા મળી જ ગઈ હતી, પણ મારે જગ્યા નહોતી મળતી કંઈ, કેમ કે બહુ મંદી હાલે છે ને એટલે. જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો કેમ છો? મજામાં? બધા મજામાં તો છો ને? એમ પણ મજામાં છે. તો ફરી એક સ્વાગત છે તમારો અમારા વિડીયો. તો અત્યારે છે ને 9 વાગ્યા છે, એટલે 9માં થોડીક વાર છે, 8:55 થઈશ ને મેં અત્યારે વિડીયો શરૂ કર્યો છે. કેમ કે કામ તો બધું થઈ જ ગયું છે, પણ મારે પોતા મારવા છે. અને આ ડાઘ છે ને લીંબુનો, એ જાતો નથી. 2-3 ફેર કેટલી ફેર પોતો માર્યો તોય જાતો નથી. અને આનું કંઈ સોલ્યુશન હોય ને તમારે પાસે કહેજો, લીંબુનું કે ડાઘ હોય ને કાઢવાનું. એટલે હું ગમે એટલું ઘસું તોય જાતો નથી, પાછું એવું ને એવું થઈ જાય છે. અને અત્યારે તો આપણે મસ્ત મજાનું બધું છે ને કામ રેડી કરી નાખ્યું છે, ખાલી પોતું મારવાનું જ બાકી છે. અત્યારે હું 12 વાગે વિડીયો શરૂ કરું છું, કેમ કે હવે બધું કામ મેં કરી નાખ્યું હતું. પછી કાંઈ કામ બાકી નહોતું, પોતું મારવાનું નહોતું, પછી પોતું મારી નહોતું, ધામે વહી ગઈ, કપડાનું દુકાન બાકી હતું ને એટલે. અને પછી તો હું નવરી હતી તો ફોન જોતી હતી પૂરતી. અને એક તો મારા ફોનમાં રિચાર્જ પૂરું થઈ ગયું છે, તો આમાંથી બીજો ફોન છે ને તો કામ લાગે, એટલે આમાંથી વાઈફાઈ પકડાવીને પછી આ ફોનમાં છે ને વાઈફાઈ શરૂ કરીને જોઉં. આમાં જો મારા કાચી તૂટી ગયો છે, પણ આ ફોન કંઈ વધારે કંઈ કામ લાગતો નથી, એટલે પછી એમને રહેવા દઉં. આ શું તૂટી ગયો, ભલે ને તૂટી ગયો એમ. અને અત્યારે છે ને માથું મેં બાંધ્યું, અત્યારે ન કરતા તમે કહો ને તો બધા વાળા બધા માથે મૂડી ગયેલા હતા મારે. પછી અત્યારે કોની વાળી, કેમ કે છે ને માથું ધોયું ને એટલે બધા વાળા ખીલી ગયા હતા એટલે. અને હું કોની હા ઓછી જ વાળું છું, કેમ કે માથામાં બહુ ગરમી થાય ને એટલે બાંધ્યું જ રાખું છું. અને તો મારા વાળી તે બહુ ખરે છે, એટલે બાંધ્યા રાખું તો મને એમ કે ઓછા ખરે ને એટલે. પંખો શરૂ છે ને એટલે તમને કદાચ છે ને અવાજ નહીં આવે, હું બંધ કરી નાખું. પંખો ધીમે ધીમે કરતા બંધ થઈ ગયો છે એવું છે. ને હવે હું છે ને અત્યારે મને ભૂખાઈ લાગી છે, એટલે આપણે રહોડામાં વૈયા છીએ. જો આમાં દહીં મેળવું છે, અમારે ઓટલી બરણીમાં હોય ને ઘણું બધું દહીં થઈ જાય. જો પરસો વળી ગયો છે, આ ડબ્બાને પરસો વળી ગયો, કેમ કે મારે ગરવું નથી, એટલે આ ડબ્બો સ્પેશિયલ ભાખરીને એવું મૂકવા હાટું જ લીધેલો છે. અને અત્યારે સેવ ટમેટાનું શાક મેં સવાર કર્યું હતું, અને ભાખરી ગરમ ગરમ ભરી નાખી હતી, એમાં પરસો વળી ગયો. અને આપણે એક સબસ્ક્રાઈબર છે એને એમ કીધું કે તમે છે ને ડીશમાં ભાખરી લેજો એમ, એટલે આપણે છે ને ડીશમાં લઈ લેવી. હાલો તો હવે છે ને ખાઈ લઈએ, કેમ કે ભૂખ લાગી છે. સવારમાં દૂધ મેળવું છે, એટલે કાંઈ આપણે છાશી અત્યારે નહીં હોય એવું છે. હાલો તો હવે ખાઈ લીધું છે ને, ખાઈને સીધું ગોળામાં પાણી ખાલી થઈ ગયું તો મેં કીધું પાણી ભરી નાખું. પછી છે ને સાંજે છે ને ઠંડુ પાણી ન થાય, એટલે અત્યારે ભરી નાખ્યું મેં. અને અમે છે ને આ કેરબામાં પીવાનું પાણી રાખી છે. આ કેરબો છે ને એ અમે અમદાવાદ હતા ને ત્યારે લીધો હતો, કેમ કે ત્યારે અમારી પાસે એક તો ગોળો નહોતો, અને બીજું એમ કે ના પાણી છે ને વેસાતું લાવવું પડતું. એટલે પછી છે ને આ પાણીનો કેરબો અમે લીધો હતો. અને ના પાણી છે ને 10 રૂપિયાનું હાવ, એટલે આમ નોર્મલ પાણી આવે, અને 20 રૂપિયાનું છે ને ટાઢું પાણી આવતું. એટલે અમે આમાં ભરતા, અને આપણને આખો ભરી દે 10 થી 20 રૂપિયામાં બાટલો. અને અહીંયા અમારે 6-6 પાણી આવે ને, એટલે એ કેરબામાં હું ભરી નાખું પાણી. પછી છે ને જ્યારે ગોળો ભરવાનો હોય ને ત્યારે હું ભરી નાખું, કેમ કે 2 દિવસે ને એવી રીતે મારે ભરવાનું હોય. અને રોજ ભરવીને તો સવારમાં પોગી ન હોય, કેમ કે સવારમાં ટિફિન હોય અને પાછું પાણી ભરવાનું. પાણી સવારમાં આવાર જ તે 2 આવે, એટલે કરવું હું. એટલે પછી છે ને કેરબામાં પાણી ભરી નાખું. બપોરે તો પછી સૂઈ ગઈ હતી ને જાઈ ગઈ ને, એટલે આંખીને બધું પોજી ગયું. પછી ફટાફટ માથું ને એવું ઓળવી નાખ્યું ને ધાબે કપડાં વખત હતા તે લઈ આવીને, બહુ તડકો હતો તો શેઠે વી આવી. અને તૈયાર થતી હતી ને ત્યારે મને છે ને આ છે ને મારી ડાયરી મળી. આ બધી ડાયરી છે, એમાં અમારું કામ ને એવું બધું છે.
હું તમને બતાવું. એટલે બધી ડાયરીમાં નથી, એક ડાયરીમાં છે, બધી ડાયરીમાં અલગ અલગ વસ્તુ છે. આમાં એક કામ છે. આજ મારે આમ કહેવાય ને રોડાઓ પૂરતી હતી જ્યારે શરૂઆતમાં આવ્યા ને ત્યારે ડાયરી. અને આ ડાયરીમાં છેલ્લે જ્યારે કામની છે ને એ છે. અને આ કદાચ મકાનની હશે. જો આમાં તમને સમજાય તો આ બધી આ બાજુ તારીખો મારેલી હોય અને આ જે વચ્ચે લખેલું હોય ને એ આપણે જેટલા નંગ બનાવ્યા હોય ને એ હોય. અને આ બાજુ ભાવ હોય એનો, જેટલા ભાવના બનાવ્યા હોય ને. અમારે ત્યાં એ રીતનું હોય છે કામ. અને હું પાછી જે ભાવ લખેલા હોય ને એ પાછી છેલ્લે લખતી. એટલે આખો દિવસનું કેટલું કામ કર્યું ને એવું લખતી. કેમ કે ભાવ છે આપણે જ્યારે મહિને ગણવી ને ત્યારે બહુ પ્રોબ્લેમ થાય. એટલે હું રોજનું રોજ કામ લખતી. બતાવું તમને. જો મારે આ રોજનું રોજનું કામ છે. એક દિવસ તો 1095નું કામ છે. એવું બધું છે. 6000નું, 8000નું, 7 ને 500નું રોજનું એટલું જ કામ થતું. અને આ છે ને મહિનો કેટલાને પડ્યો ખબર? 16936 રૂપિયાનો પડ્યો. એટલે તો અમે સુરત હોઈએ એવા. કેમ કે સુરતમાં કામ થાય ને આપણે કરવું ને એટલું કામ થઈ રહ્યું. પાછું અહીંયા ટાઈમે ભરવો પડે તો કામ થાય, નકર કંઈ કામ ન થાય. આપણે ગામડે તો છે ને ટાઈમ ભરી તો એટલે ન ભરીને તો એટલે કામે જઈને તો એટલે ન જઈને તો એટલે. પણ અહીંયા એવું કાંઈ નહીં, અહીંયા ફરવા જવું જ પડે. એટલે બસ કાંઈ નહીં. આજનો વિડીયો આપણો છે ને કામ ઉપરથી જ છે કે હું કામે કેમ નથી જતી ને એ. પછી છે ને મેં લોકેશન ફેરવી નાખ્યું. મેં કીધું કે છે ને હેઠે નથી ઉતારવું, લોકેશન ફેરવી નાખું ને તો માણસ જોઈને કંટાળી જાય. એટલે મેં લોકેશન ફેરવીને જો ધાબાને ખૂણે બેઠી. કેમ કે બહાર બહુ તડકો છે. મને પછી છે ને તડકામાં દેખાય નહીં, નાખ્યું ઝીણી ઝીણી આવે. તો હું છે ને એટલે કે હું કામે કેમ નથી જતી ને હું આજ તમને કહેવાની છું. અમારા ઓળખાણમાં થોડાક શેઠ ને એમ હતા. તે ફોન કર્યો હતો. કેમ કે અમે જ્યાં પહેલાં રહેવા ગયા હતા કિરણબેન પાસે, ત્યાં કંઈ કામનો મેળ આવતો નહોતો. એટલે પછી છે ને જ્યાં અમારી ઓળખાણ હતી ને અમે ફોન કર્યા કે જગ્યા છે. મિલનને જગ્યા મળી જ ગઈ હતી પણ મારે જગ્યા નહોતી મળતી કંઈ. કેમ કે બહુ મંદી હાલે છે ને એટલે. તો પછી અમે ફોન કર્યો હતો કે હા કે જગ્યા છે કે. પણ કે અમારે 2 મહિનાનું વેકેશન પડી ગયેલું છે એમ. તો હવે બસ ખુલવાનું જ છે એમ કીધું કે 1લી તારીખથી ખુલશે, 1લી થી 5 તારીખ સુધી. તો મેં કીધું વાંધો નહીં, તમે મારી જગ્યા રાખજો એમ. પછી છું તે એ કે જો અમે અત્યારે ગામડે છે મેં આવીને એટલે તને ફોન કરશું એ કે. તે પછી તો 1લી તારીખ વહી ગઈ. પછી કર્યા ત્યારે 5 તારીખે આવી ગઈ. 5 તારીખે તે વહી ગઈ. તો પછી મેં કીધું શું કરવું એ મને, હું એને ફોનની વાટે છું. નહીં તો સારું અત્યારે મિલન વહી ગયા છે કામે, નકર તો 2 જણા ઘરે બેઠું એ કેમ પહોંચ થાય. એટલે એમ કે એ વૈયા ગયા છે ને એટલે હું ઘરે શું ન કરતો, હું ઘરે ન રહી શકું. ગમે એના કામ ગોતવા જવું જ પડે. અને આમ તો પાછા મારા ઓળખાણમાં છે એટલે હું હજી સુધી છે ને બીજી જગ્યાએ કામ ગોતવા નથી ગઈ. થોડાક દીમાં કામે વહી જઈશ ને પછી તો હું છે ને કન્ટિન્યુ બ્લોગ હોય તે મારે બનાવવામાં થોડીક પ્રોબ્લેમ પડશે. પછી તમારા સપોર્ટની ફૂલ જરૂર પડશે અમારે. કેમ કે કન્ટિન્યુ કામ રાખવાનું છે અને બ્લોગે બનાવવાના છે. એટલે તમારે ફૂલ સપોર્ટની જરૂર પડશે. તો તમે બધા સપોર્ટ કરજો અને સપોર્ટ કરતા રહેજો. અને કામે હું જઈશ ને એટલે હું તમને કહીને જ જઈશ કે હું છે ને આજથી કામે જાઉં છું એમ. કેમ કે મારે પણ અત્યારે કામની ફૂલ જરૂર છે. કેમ કે કામ કરીશ ને તો જ તે પછી 2 જણા આગળ જતા આગળ નવું કરી શકશું એમ. એટલે કામની તો હું રોજ ફોનમાં જોઉં કે આજ ફોન આવશે, કાલ ફોન આવશે, પણ ફોન હજી આવ્યો નથી. અને તોય મને લાગે છે કે સોમવાર સુધીમાં ફોન આવી જાય એમ. અને બસ એટલી જ આશા રાખું છું કે છે ને તમે બધા સપોર્ટ કરજો બસ. અને નવા હોય ને ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે આપણો આજનો વિડીયો અહીંયા જ પૂરો થાય છે. તો મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.